કેટલાક સમય પહેલા સ્થાનિક સ્વરાજની યોજાયેલ ચૂંટણીમાં સાવલી તાલુકાની તાલુકા પંચાયતની કુલ બેઠક 22, જેમાં ભારતીય જનતા પક્ષના ફાળે 19 બેઠકો પર વિજય મેળવેલ હતો। તે પૈકી 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજય થયેલ હતા અને એક અપક્ષ ઉમેદવાર વિજય થયેલ હતા। હાલ ભારતીય જનતા પક્ષ બહુમતી હોય। ભારતીય જનતા પક્ષના મેન્ડેટના આધારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ રમેશભાઈ વાઘેલા થતા ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયા ઘંટીડિયા નાઓની વરણી કરવામાં આવી અને આજરોજ તાલુકા પંચાયતના પટાંગણમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તથા તાલુકા પંચાયતના ચૂંટેલા તમામ સભ્યોએ તાલુકા પ્રમુખ તથા ઉપપ્રમુખને વધાવી લઈ તેઓનું ફૂલોથી સન્માન કરેલ। આ પ્રસંગે સાવલી ડેસરના યુવા ધારાસભ્ય કેતનભાઈ નામદાર પણ હાજર રહેલા હતા, જેઓએ પ્રમુખ અને ઉપપ્રમુખને તાલુકાના વિકાસ માટે તથા તમામ બાબતે સફળતાપૂર્વક કાર્ય કરવા અનુરોધ કર્યો હતો। અંતે આ કાર્યક્રમમાં પધારેલ તમામ કાર્યકરો અને શુભેચ્છકો ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ।